હવે નેક્સ્ટ આપણું ઓપરેશન છે સ્ટ્રિંગ કમ્પેરિઝન. હવે બે સ્ટ્રિંગને આપણે કમ્પેર કરાવી છે. તો સ્ટ્રિંગ કમ્પેરિઝન કઈ રીતે વર્ક કરે કે ઇન સ્ટ્રિંગ કમ્પેરિઝન ઓપરેશન આપણી પાસે સપોઝ બે સ્ટ્રિંગ છે કે ટુ સ્ટ્રિંગ્સ s1 અને s2 આર ગિવન. આપણને બે સ્ટ્રિંગ આપી છે. તો આપણે શું કરશું કે ઇફ વી કમ્પેર s1 અને s2 કે બે સ્ટ્રિંગ છે s1 અને s2 બે સ્ટ્રિંગ છે એને આપણે જો કમ્પેર કરાવશું કઈ રીતે કમ્પેર કરાવશું સર તો કે કેરેક્ટર બાય કેરેક્ટર કમ્પેર કરાવશું. બરોબર, કેરેક્ટર બાય કેરેક્ટર એટલે કે પહેલી સ્ટ્રિંગનો પહેલો કેરેક્ટર બીજી સ્ટ્રિંગનો બીજો કેરેક્ટર. તો કમ્પેરિઝન કરાવી અને જો રિઝલ્ટ છે એ બંનેના રિઝલ્ટ જો સેમ આવે એટલે ઈ બોથ આર સેમ તો આપણે શું પ્રિન્ટ કરશું કે બોથ સ્ટ્રિંગ આર ઇક્વલ. સર અમને બહુ ખબર નથી પડતી તો કોઈ વાંધો નહીં. આ એક એક્ઝામ્પલ છે હાય, આ પહેલી સ્ટ્રિંગ છે અને આ બીજી સ્ટ્રિંગ છે. તો આ આપણી શું હતી ફર્સ્ટ સ્ટ્રિંગ હતી અને આ આપણી સેકન્ડ સ્ટ્રિંગ હતી. તો જો આ બંને સ્ટ્રિંગને આપણે કમ્પેર કરાવે કઈ રીતે કમ્પેર કરવાની સર તો કે કેરેક્ટર બાય કેરેક્ટર. કેવી રીતે કમ્પેર કરવાની કેરેક્ટર બાય કેરેક્ટર. તો પહેલો કેરેક્ટર h અને બીજો કેરેક્ટર h. તો આ કેપિટલ h આ સ્મોલ h. તો બંને કેરેક્ટર સેમ છે નહીં. તો જો બંને સેમ હોય તો શું પ્રિન્ટ કરવાનું બોથ સ્ટ્રિંગ આર ઇક્વલ એન્ડ ઇફ બોથ આર ડિફરન્ટ આ કેપિટલ h છે આ સ્મોલ h છે તો બંને ડિફરન્ટ છે તો શું પ્રિન્ટ કરવાનું બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. તો આ કેસ સેન્સિટિવ કમ્પેરિઝન કરે છે. કેવી કમ્પેરિઝન કરે છે કેસ સેન્સિટિવ. સમજાઈ ગયું ને. સ્ટ્રિંગ કમ્પેરિઝન બે સ્ટ્રિંગ સરખી હોય તો કહેવાનું સેમ છે તો ટ્રુ રિટર્ન કરે નહીતર ફોલ્સ. તો ઇફ s1 સપોઝ s1 ની અંદર આપણી વેલ્યુ કેવી છે હેલો અને s2 ની અંદર બી કેવી વેલ્યુ છે હેલો તો સ્ટ્રિંગ કમ્પેરિઝન x બધા ફંક્શન આગળ શું આપણે આગળ લગાડે છે x str કમ્પેરિઝન. તો s1 અને s2 બંને વેલ્યુ પાસ કરશું તો આન્સર શું આપશે ટ્રુ આપશે. કેમ પહેલો કેપિટલ h અને પહેલો કેપિટલ h બંને સેમ છે. બીજો સ્મોલ e અને બીજો સ્મોલ e પછી બે સ્મોલ l બધું સેમ છે તો ટ્રુ રિટર્ન કરે. સપોઝ આપણું s1 ની અંદર છે હાઈ અને s2 ની અંદર છે હેલો. તો કેપિટલ h મેચ થાય છે યસ. પછી બીજો છે સ્મોલ i અને અહીંયા છે સ્મોલ e. તો સ્મોલ i અને સ્મોલ e મેચ થતું નથી તો આ શું રિટર્ન કરશે ફોલ્સ. તો જો બે સ્ટ્રિંગ સેમ હોય તો શું રિટર્ન કરે ટ્રુ નહીતર શું રિટર્ન કરે ફોલ્સ. તો હવે આપણે એનો એલ્ગોરિધમ જોઈએ. તો એલ્ગોરિધમ માટે આપણે પ્રોગ્રામની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક ફંક્શન બનાવશું. એની અંદર આપણી બંને સ્ટ્રિંગ જે કમ્પેર કરાવી છે આપણે પાસ કરશું. તો ઇનિશિયલાઇઝેશન થી સ્ટાર્ટ કરીએ. તો ટ્રેસિંગ કરવા માટે પહેલા એક વેરિયેબલ જોઈએ i. તો ઇનિશિયલી આપણે એક ફ્લેગ નામનો વેરિયેબલ લેશું અને ફ્લેગની વેલ્યુ 0 સેટ કરશું. જો બે મેચ થાય તો ફ્લેગને 0 માંથી આપણે શું કરી દઈશું 1 કરી દઈશું. સમજો ફ્લેગ એટલે શું એક ઇન્ડિકેશન છે. દૂરથી તમે જાતા હોય ને મંદિર ઉપર આમ દૂરથી તમને ધજા દેખાય તો એનો મતલબ શું થયો ત્યાં મંદિર હશે એવું ઇન્ડિકેટ કરે છે ને. બરોબર, પાકિસ્તાનની બોર્ડર માંથી તમે દોડતા આવતા હોય ને ઇન્ડિયાનો ફ્લેગ દેખાય એટલે તમને ખબર પડે ઇન્ડિયાની બોર્ડર આવી ગઈ. તો ફ્લેગ શું છે ઇન્ડિકેશન છે. તો અહીંયા આપણે સ્ટ્રિંગ મેચ થઈ એ ખબર કેમ પડે તો ફ્લેગની વેલ્યુ 1 હોય તો મેચ થશે. તો હવે તમારે કઈ બે સ્ટ્રિંગ કમ્પેર કરવી છે સ્ટ્રિંગ 1 ને સ્ટ્રિંગ 2. તો રીડ ધ સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2. તો બંને સ્ટ્રિંગ રીડ કરશો. ઓકે, એક તો કઈ રીતે કમ્પેરિઝન થાય તો કે પહેલા તો બેની લેન્થ ચેક કરી દો એટલે કેરેક્ટર બાય કેરેક્ટર ચેક કરવાની જરૂર ન પડે. બેની લેન્થ સેમ હોય તો જ અંદર ડિટેલમાં ચેક કરવાનું. તો str પહેલા આપણે શું કરવું છે ફાઇન્ડ ધ લેન્થ ઓફ ટુ સ્ટ્રિંગ. બે સ્ટ્રિંગની આપણે લેન્થ ફાઇન્ડ કરવી છે. તો એલિયન ફંક્શન છે એ શું કરશે સ્ટ્રિંગ 1 ની લેન્થ ફાઇન્ડ કરશે અને એ ક્યાં સ્ટોર થશે i1 માં. બીજી સ્ટ્રિંગની લેન્થ ક્યાં કોપી થશે i2 માં. હવે i1 ઇઝ નોટ ઇક્વલ ટુ i2. ચેક ધ લેન્થ ઓફ બોથ સ્ટ્રિંગ. બંને સ્ટ્રિંગ જો લેન્થ જ સરખી ના હોય તમે હાઈ અને હેલો ને કમ્પેર કરાવો છો તો આમાં 1 બાય 1 કેરેક્ટર બાય કેરેક્ટર ચેક કરાવવાનો જ હોય. થોડીક બુદ્ધિ ચલાવવાની. આની લેન્થ કેટલી છે તો કે 2. આની લેન્થ કેટલી છે 1 2 3 4 અને 5. તો આ બે જ સેમ નથી. બરોબર, તો બે નોટ ઇક્વલ ટુ હોય તો શું કરવાનું બોથ સ્ટ્રિંગ આર ડિફરન્ટ. કોઈ માથાકૂટ જ નહીં, આગળ ચેક કરાવવા જવાની જરૂર જ નહીં એને બહાર નીકળી જાવ. બટ આવું નથી તો હવે આપણો એલ્ગોરિધમ સ્ટાર્ટ થાય છે. કઈ રીતે વર્ક કરે છે તો કે બેની સ્ટ્રિંગ સેમ છે તો હવે શું કરવું પડશે તો કે બંને સ્ટ્રિંગને તમારે કમ્પેર કરાવવી પડશે. કઈ રીતે કમ્પેર કરાવવી પડશે કેરેક્ટર બાય કેરેક્ટર. બરોબર, તો રિપીટ કરો ત્યાં સુધી જ્યાં સુધી તમારી i ની વેલ્યુ i1 એટલે પહેલી સ્ટ્રિંગની લેન્થ. તો કે પહેલી સ્ટ્રિંગની લેન્થ કેટલી છે તો કે હાઈ. તો આની લેન્થ કેટલી છે તો કે 2. બરોબર, તો i ક્યાંથી શરૂ કરે તો કે 0 થી શરૂ કરે અથવા તો 1 થી શરૂ કરે. તો
આ 0 થી 1 થી શરૂ કરીને 2 સુધી ન જાય ત્યાં સુધી કમ્પેર કરાવવાની. કોની સાથે? તો કે બીજી સ્ટ્રિંગ સાથે. શું કરવાનું? str2 આ શું છે? તો કે હેલો. તો આને શું કહેવાય? str1 કહેવાય અને આને શું કહેવાય? str2 કહેવાય. તો str2 of i એટલે કે આનો પહેલો એને ઈ નોટ ઇક્વલ ટુ str1 of i એટલે કે str1 of i એટલે આ. તો if str1 of i એટલે કે આ h is not equal to str2 of i એટલે કે આ અને આ બંને પેલા સેમ નથી, તો આપણે પેલા લેન્થ ફાઇન્ડ કરીએ. તો સપોઝ લેન્થ બંનેની સેમ હતી. જો આપણી સ્ટ્રિંગ આવી હતી સ્મોલ હેલો અને કેપિટલ હેલો, તો બેની લેન્થ સેમ હતી. તો હવે શું ચેક કરવાનું? આ પહેલો અને આ પહેલો બંને ચેક કરાવો. તો આ સ્મોલ h અને આ કેપિટલ h તો બંને ઇક્વલ નથી એટલે આ કન્ડિશન સાચી થઈ. તોય શું પ્રિન્ટ કરાવી દેવાનું? બોથ સ્ટ્રિંગ આર ડિફરન્ટ. આ બંને સ્ટ્રિંગ સેમ નથી. કેમ? અહીંયા પહેલેથી જ ડિફરન્સ છે. બટ એવું નથી, આ સ્ટ્રિંગ છે એ શું છે? કેપિટલ h હેલો હેલો. તો હવે આ h અને આ h બંને મેચ થાય છે. હા, તો શું કરવાનું? ફ્લેગ 1 કરી દેવાની. બરાબર. પછી i is equal to i+1 આ બે મેચ થઈ ગયા. તો હવે કોનો ટર્ન આવ્યો? આનો અને આ બંનેનો ટર્ન આવ્યો ને. તો પાછું આ સ્ટેપ રિપીટ કરવાનું. i ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 2 અને 2. તો સ્ટ્રિંગ 1 ની બીજી પોઝિશન અને સ્ટ્રિંગ 2 ની બીજી પોઝિશન ઉપર છે એ બે કમ્પેર કરાવો. બરોબર. અગેન બે જો ડિફરન્ટ હોય તો શું કરો? આ પ્રિન્ટ કરીને બહાર નીકળી જાવ. બરાબર. નથી તો ફ્લેગ 1 સેટ કરીને આ કમ્પેરિઝન કરાવો. ક્યાં સુધી? તો કે આ કમ્પેરિઝન કરાવવાની શરૂઆત ક્યાં સુધી કરવાની? જ્યાં સુધી પહેલી સ્ટ્રિંગની લેન્થ પૂરી ન થાય ત્યાં સુધી કમ્પેર કરાવવાની. જો કમ્પેર થઈ જાય છે, છેલ્લે આપણે જ્યારે લૂપમાંથી બહાર નીકળીએ ત્યારે ફ્લેગની વેલ્યુ 1 હોય તો શું પ્રિન્ટ કરવાનું? બોથ સ્ટ્રિંગ આર સેમ. બરાબર. અને ફિનિશ અને એક્ઝિટ. તો સિમ્પલ. શું કરવાનું? પહેલા બેની લેન્થ ફાઇન્ડ કરવાની. બેની લેન્થ સેમ હોય તો જ અંદર ચેક કરવા જવાનું. પછી શું કરવાનું? બેના પહેલા લેટર ચેક કરવાના. બે સેમ હોય તો જ અંદર ચેક કરવા જવાનું. બરાબર. બાકી શું કરવાનું? કે બોથ સ્ટ્રિંગ આર ડિફરન્ટ એવું પ્રિન્ટ કરી દેવાનું. તો આ થઈ ગયો સ્ટ્રિંગ કમ્પેરિઝનનો એલ્ગોરિધમ.